गाइस रोटलीઓ તો બની ગઈ છે ને પીકુ હવે રોટલા શીખા અને આ જાડો રોટલો બનાવ્યો પીકુએ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો આજે સવારે હું ખેતરમાં આવીશું અને ખેતરનો વ્યૂ ખૂબ સરસ છે અને વાતાવરણ એકદમ ધુમ્મસ વાળું છે તો જુઓ તમે ધુમ્મસ ગરી રહ્યું છે पूरे ચોફેર ધુમ્મસ છે તો ગાઈસ ચાલો હવે ઘરે જઈએ ગુડ મોર્નિંગ તો ગાઈસ આજે જવાનું છે મામાના ઘરે એટલે મમ્મીને મામાના ઘરે જવાના છે અને અમે ઘરે રહીશું અને આજે રીંગણ ઘણા બધા વેણ્યા છે આ બધા રીંગણ લઈ જવાના છે મામાના ઘરે તો ગાઈસ મમ્મી તો મામાના ઘરે જાય છે હવે અને પીકો બનાવે છે રોટલી હમણાં ખાવું બે જણા ભેગા દાળ બે ખા તો દાળ તૈયાર છે ગાઈસ રોટલીઓ તો બની ગઈ છે ને પીકુ હવે રોટલા શીખા અને આ જાડો રોટલો બનાવ્યો પીકુએ પણ પાતળો એવો પણ મોટો બનાવ થોડો પાતળો પણ નહીં બનતો જાડો આલો મસ્ત બન ચલો પેલો લોટ હારો તોડવાનો છે તો ગાઈસ બધા જમવા બેસી ગયા છે અને ભૂખ પણ બહુ લાગી છે તો હું પણ જમી લઉં તો આજે દાળ બનાવી છે બધા ખાય છે તો ગાઈસ પીકુએ તો દાળ લીધી ને હવે ઘી રેડ અલી વધારે લે પેલા યુટ્યુબમાં પેલા ઇન્સ્ટાગ્રામ 162 કે અને યુટ્યુબમાં જોઈ દેખતા YouTube में करो का तू का बीजी साबरे मिलने नहीं है नु हम तो हम करो पड़ा बाप તો कपाई दियो પીકુ તો ગોળ લઈને આવી ગઈ છે અને ગોળ કાપા યાર ગોળ કાપે એવું બતાવે કેવો હોય ગોળ કાપવાનું કહે તો ગાઈસ જમીને આવી ગઈ છું અને હવે લખવા બેઠી છું તો હવે આપણે લખી દઈએ કેમ કે કોલેજમાં જનરલ બતાવવાની છે તો ગાઈસ લખીને આવી ગઈ છું અને હવે પીકુએ ચા બનાવ્યો છે તો અને રોટલો પણ વઘાર્યો છે બાજુમાં ખાવા માટે તો ચલો હવે ચા પીએ અને રોટલી ખાઈએ તો પીકુએ રોટલી વઘારી છે અને ચા પણ બનાવી દીધો છે કેટલી ભરીને તો પીકુ પણ ચા પીવા બેસી ગઈ છે હા તમારે પીવો છે ચારે રોટલો તમે પી લો અમે તો પી લે પીવાનું છે ચાલુ જ તો ગાય સાંજ થઈ ગઈ છે અને ભેંસોની ચાર નાખી દીધી છે અને પપ્પા પાડી જોડે ઊભા છે અને દૂધ ભરાઈને આવ્યા છે તો આજે ચોખા વંઘારવાના છે તો મમ્મીએ તો ચોખા ચાળીને હવે સાફ કર્યા છે અને લસીબેન હવે ભેંસોનો સાર નાખવા જાય તો બધી ભેંસોને ચાર નાખી દીધી છે અને બધી ભેંસો ચાર ખાય છે અને ગાઈસ પીકુ ચૂલો સળગાવે છે રોટલી બનાવવા માટે પીકુની મમ્મી લોટ લઈને જાય છે રોટલી બનાવવા માટે પીકુ વાસણ ધોવે છે હા
અને દાદી બેઠા છે, દાદા ઊંઘ્યા છે, બધા જમવા બેસી ગયા છે. આજે અમે ચોખા વંઘાર્યા હતા. અને ગાઈસ જમીને આવી ગઈ છું અને પીકુ ગોદડા સરખા કરી રહી છે અને પથારીઓ બધી થઈ ગઈ છે અને વિશાલ બેઠો છે અને પીકુ અને વિશાલ હવે તાપણું સળગાવવાની વાતચીત ચાલી રહી છે એમના વચ્ચે. તો ચલો આપણે પણ જઈએ. તો ગાઈસ તાપણું સળગાવવાનું છે આજે. તો ગાઈસ વિશાલ અને પીકુ તો તાપણું સળગાવવાની તૈયારીઓ કરી રહ્યા છે અને આપણે હવે જોઈએ રોકી શું કરે છે. તો રોકી જમવા આવી ગયો છે અને રોકી ખાય છે અને પપ્પા ફોનનું માગી રહ્યા પણ ફોન નહીં આલો, હજી એડિટિંગ કરવાની હ. નહીં કરી એડિટિંગ લાજી. તો ગાઈસ તાપણું સળગાવી દીધું છે અને પવન બહુ આવી રહ્યો છે. એ ભાઈ એવું ના ચાલે હો. તો પીકુની મમ્મી વિશાલ અલી તો ગાઈસ પીકુની મમ્મી તાપે છે, વિશાલ તાપે છે, શંભુ કાકા ખુરશીમાં બેઠા છે, પીકુ તાપે છે અને આ મમ્મી જોડે આવીને બેઠી છે. તો ચલો તાપીએ. ચંજી આવી રહ્યા પાટણ શું ખાવા? ખાવા નહીં. રાતે મોડા જાગી રહેજો ખાવા બોલે. અમારે તો નહીં ખાવું. એ તો આવી ગયા. એ તો ગમમાં આવી ગયા. તો ગાઈસ રાત બહુ થઈ ગઈ છે તો વ્લોગને એન્ડ કરીએ. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય બાય.